નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના રણછોડરાય મંદિરથી જિલ્લા સેવા સદન સુધી યોજાયેલી આ ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, સામાજિક સંગઠનો જોડાયા હતા। રામધૂન અને જયઘોષ સાથે શોભાયાત્રા સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરને સ્મરણપત્ર આપવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વચન યાદ અપાવવા માટે દેશભરના 15 કરોડ અને છોટાઉદેપુરના 2.80 લાખથી વધુ ગૌભક્તોની ડિજિટલ સહીઓવાળી પેન ડ્રાઈવ કલેક્ટરને સોંપવામાં આવી। આજે સમગ્ર રાષ્ટ્રમાં ગૌ સેવા આહવાન સન્માન આહવાનનો એક આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે સમગ્ર રાષ્ટ્રમાં। આજના દિવસે સમગ્ર દેશમાં ગામે ગામ દરેક નગરમાં દરેક જિલ્લા મથકોએ સ્મરણપત્ર આપવામાં આવી રહ્યા છે। આ સ્મરણપત્ર એક આદરણીય આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને એક સ્મરણ કરાવવા માટે કે તેઓ એક વચન આપ્યું છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરશે, એનું એક સ્મરણ કરાવવાનું છે। તે પહેલાં આપણે એપ્રિલ મહિનાના એન્ડમાં પણ આપણે તે વખતે આખા રાષ્ટ્રમાંથી 5 કરોડ લોકોની સિગ્નેચર સાથે તે વખતે આપ્યું હતું। આજે આપણે લગભગ અંદાજિત 15 કરોડ લોકોની સહી સાથેનું આવેદન મોદીજીને મળે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો લગભગ 2,70,800 જેટલી સહીઓ થઈ છે આપણી, જે આપણા માટે ગૌરવની વાત છે, જે આપણે બી વિચારી શકીએ કે આપણા અહીં લોકો આટલા બધા જાગૃત છે ગૌ માતા માટે। અને આ જે અભિયાન છે ગૌ માતાને એક સન્માન મળે, એનું નામ જ છે ગૌ માતા સન્માન આહવાન અભિયાન, બરાબર છે। એટલે એને સન્માનનો માત્ર ગૌ હત્યા રોકવાની વાત નથી, પણ ગૌ આધારિત અર્થતંત્ર બનાવવાની વાત છે, ગૌશાળાઓના વિકાસની વાત છે। ગાયને લોકો મતલબ આદરથી અને પૂજ્ય ભાવથી જુએ એટલું જ નથી, પરંતુ એનાથી અર્થતંત્રનો પણ વિકાસ થાય અને લોકોનું ભલું થાય એ માટેનો આખો આ કાર્યક્રમ છે। અને તમામ એની સાથે તમામ જાગૃત નાગરિકો, સંતો, મહંતો, ગૌરક્ષકો, ગૌસેવકો બધા જ આની સાથે જોડાયેલા છે। અને આજે અહીંયા પણ બહુ જ મોટી સંખ્યામાં બધા પધાર્યા છે અને બધાએ મતલબ અહીંયા બહુ જ ઉમળકાભેર આવેદન આપ્યું છે, સ્મરણપત્ર આપ્યું છે। અને એ બદલ અમે ગૌ સેવા સમિતિ છોટાઉદેપુર તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ। जय गौ माता, जय जय सियाराम। आज अपना सनातन हिंदू धर्मना गौ माता माटे जे सम्मान यात्रा छोटाउदेपुर में काढ़वामां आव्युं छे ए आज सम्मान यात्रा जे काढ़वानो प्रयत्न करी रह्या छे सनातन धर्मना हिंदुओ बधा ए आजथी रामायणथी प्रकल्पित छे। ज्यारे भगवान रामना धर्मपत्नी माता सीता ने रावण हरण करीने गया हता अने राजा सुग्रीवने जोड़े दोस्ती कर्या। ए चतुर्मास ने दिवस हतुं ते टाइमे पण ए चतुर्मास में सुग्रीवे राजगद्दी पर बैठा भगवान राम ने कृपा थी। ए ज गादी पर बैठा पछी माता जानकी जोड़े जे रामजी जोड़े जे संधि कर्या हता कि माता जानकी ने छोड़ावा माटे जे तमारा हूँ मदद करीश, ए आज हे भूली गया। एमना माटे लक्ष्मणजी ने हनुमानजी ने बधाने कहीने संदेशा मोकलावामां आव्या सुग्रीवजी ने। पछी लक्ष्मणजी अकड़ाया त्यारे ए रामजी माटे सुग्रीवजी तैयार थया था। ए दशा आज अपना सनातन धर्म ने हिंदुओं ने छे। जे गौ माता ने राष्ट्रीय माता घोषित करवा माटे जे अपने बड़ा प्रधान माननीय श्री नरेंद्र मोदी जी ने और बधा सनातन धर्म प्रेमी बधा हળી મળીને आज देश ना बड़ा प्रधान बनाया। ए ज प्रधान अपने कुर्सी पर बेहीने अपना हिंदू धर्म माटे आ बधु भूली गया छे। ए याद करावा माटे आपने फरीथी सनातन धर्म ना बधा हिंदू धर्म ना भाईओ अने बहनों बधा हળી મળીને आह्वान करीए छे कि झड़प में जेटलू झड़प बनी सके एटलू झड़प में गौ माता ने राष्ट्र माता घोषित करे। जय जय श्री राम, जय गौ माता, राष्ट्र माता की, गौ राष्ट्र माता बने। जय जय